ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથોસાથ નાના બાળકો જે દેશનું ભવિષ્ય છે એમનો વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે અને ખાસ કરી કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરની 53 જેટલી આંગણવાડીઓને બાલા કન્સેપ્ટનો ઉપયોગ કરી નવો લુક આપી સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 92 આંગણવાડીઓ આવેલી છે, જેમાંથી 32 આંગણવાડીઓ પાસે પોતાના મકાન ન હતા, જેનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. આગામી સમયમાં શહેરની તમામ આંગણવાડીઓને આ રીતે સ્માર્ટ બનાવી ICDS યોજના હેઠળ બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. મહેસાણા મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલે માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી આંગણવાડીઓમાં ખાનગી શાળાઓ કરતાં પણ વધુ સારું અને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવાનો છે. ખાસ બિલ્ડિંગની દિવાલો પર જ શૈક્ષણિક આકારો, આકર્ષક રંગો, ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે, જેથી બાળકો આંગણવાડીમાં પ્રવેશતાની સાથે જ રમતા રમતા શીખવાનું શરૂ કરી દે. મહેસાણા શહેરમાં પ્રાઇવેટ નર્સરીઓને પણ ટક્કર આપે તેવી 53 સ્માર્ટ આંગણવાડીઓ તૈયાર કરવામાં આવી છે. આ આંગણવાડીઓની દિવાલો પર કરવામાં આવેલા આકર્ષક રંગો અને સુંદર શૈક્ષણિક ચિત્રો બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં એવું જીવંત અને રમણીય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જેથી નાના ભૂલકાઓ તણાવમુક્ત રહી રમતા રમતા પાયાનું શિક્ષણ મેળવવાનું શરૂ કરી શકે. આ આધુનિક સુવિધાઓને કારણે સરકારી આંગણવાડીઓના દેખાવ બદલાયો છે. મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ આધુનિકરણને કારણે આંગણવાડીઓમાં આવતા નાના ભૂલકાઓના ચહેરા પર અનેરો ઉત્સાહ અને સ્મિત જોવા મળી રહ્યું છે, જેનાથી વાલીઓમાં પણ ખુશીનો માહોલ છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહેસાણામાં જેટલી પણ આપણી સરકારી આંગણવાડીઓ હતી એનું અમે નવીનીકરણનું એક પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આશય એવો છે કે આપણી પ્રાઇવેટમાં જેમ પ્લે સ્કૂલ, નર્સરી સ્કૂલ હોય છે એના કરતાં પણ સારી આપણી સરકારી આંગણવાડીઓ બને અને રમતગમત સાથે બાળકોને સારું શિક્ષણ મળે, એ આશયથી અમે આંગણવાડીનું કામ શરૂ કર્યું છે. એમાં અમે બાલા કન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ, બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ્સ. તો કોઈ પણ આંગણવાડીમાં બાળક જ્યારે પ્રવેશે ત્યારે એમાં કલરફુલ ચિત્રો હોય, અલગ અલગ આપણા ત્રિકોણ, ચોકોન એના શેપ્સ હોય, સાથે સાથે બાળકોને જે વસ્તુઓ ગમે, ધારો કે કાર્ટૂન છે, આ બધી વસ્તુ આપણે એમાં દોરીએ છીએ. એનાથી આંગણવાડીમાં આવવા માટે બાળક ઉત્સાહી હોય છે. અને એનો બીજો ફાયદો એ પણ છે કે બાળકોની હાજરી જેમ જેમ વધે એમ આપણે એમને એમાંથી કુપોષિત, અતિ કુપોષિત બાળકો ઉપર આરોગ્યના દૃષ્ટિએ પણ ફોકસ કરી શકાય અને સાથે સાથે એમનું પ્રી સ્કૂલ એજ્યુકેશન જે છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, એ પણ સારી રીતે થાય, એ આશયથી આપણે આ કામ શરૂ કર્યું છે. એના પ્રથમ ફેઝમાં આપણે દરેક આંગણવાડીમાં જે કંઈ પાયાભૂત સુવિધાઓનો અભાવ હતો, જૂની આંગણવાડીઓમાં રૂફમાં જે લીકેજ હોય એને બંધ કરવા માટે આપણે વોટરપ્રૂફિંગ કરી છે, બારી બારણા રિપ્લેસ કર્યા છે, પછી ટોયલેટ, પાણીની વ્યવસ્થા, આ બધી સગવડો આપણે પૂરી પાડી છે. આરો વોટર પણ આપણે દરેક આંગણવાડીમાં આપશું. તો અને પછી આપણે આ વોલ પેઇન્ટિંગ્સ અને આ બધી એક્ટિવિટી શરૂ કરી છે, તે આપણે રમકડા પર મૂકશું. તો એ આશયથી અમે આ કામ શરૂ કર્યું છે. મહેસાણામાં અત્યારે 53 આંગણવાડીઓમાં આ કામગીરી ચાલી રહી છે. સાથે સાથે 32 જે આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હતી એની પણ નવી આંગણવાડી બનાવવાનું કામગીરી ચાલી રહી છે. તો એને પણ આપણે આ રીતે સ્માર્ટ આંગણવાડીમાં કન્વર્ટ કરશું.